अन्य भाव पवित्र ब्रह्मयोग महात्मा श्री बात करी 1966 मेળાવડો રમજી મહારાજનો એ વખતે ખેતરોમાંથી દૂધનો ડગલો હેડ્યો આવતો હતો, ખબર નહીં કોણ મોકલતો હતો. એટલામાં તો કે વસ્તીમાંથી નથી, એટલે જે જગ્યાએ સંતનું પગના જ ચરણો તો થાય ને ત્યાં વ્રજભૂમિ બની જાય. અને એના એ આ ભૂમિની પાવના આપણા પરમ વંદનીય રામજી મહારાજ, આપણે બધા મહાપુરુષો વ્યાસપીઠની પાવનાર અને આપણે આપણા વચનોની પાવનાર સર્વ સંત પુરુષો. વિશેષતામાં કેમ આ બધું કરવું પડે છે કે જગતની અંદર આજથી નહીં, અનાદિ કાળથી, આજકાલનું આ નવું નથી, અનાદિ કાળથી બે વસ્તુઓની રકઝક થતી આવે છે. આજથી નહીં, અનાદિ કાળથી કોક ટાઈમે જપી ગઈ હોય અને કોક ટાઈમે ઊભી થઈ, કોઈક ટાઈમે જપી જાય, કોઈક ટાઈમે ઊભી થાય. અને જો એમ ના હોય ને તો જીવવાની મજા નહીં આવતી. એક દારો આત્મા હાથમાં કરે છે, મરી જવાનો ધંધો, અને એક દારમાં બધું જો કરીએ, કોઈ હારાવટ તો નહીં. એટલે અનાદિ કાળથી એક સામ્રાજ્યવાદ ચાલી રહ્યો છે અને એક ગણવાદ ચાલે છે. આપણા ઇતિહાસો ભૂલી ગયા છે. એક સામ્રાજ્યવાદ ચાલે છે. સામ્રાજ્યવાદનો અર્થ એ થાય કે આપણને દબાઈ દેવા, દબાણ પ્રથા. અને જેનો અર્થ દ્વૈતપણું કહેવામાં આવ્યું છે, જેના મોય આપણે દબાઈ ગયા છીએ. એટલે એ દબાણ પ્રથાને દૂર કરાવે, એટલે એનું નામ ગણવાદ કહેવાય. ગણવાદનો અર્થ સ્વતંત્ર છો અને સ્વતંત્ર રહો, એ આ સંતનો સિદ્ધાંત છે. અને આપણે દબાઈ ગયા એટલે માય પગલા બન્યા કે નહીં. મારો કહેવાનો અર્થ એ છે કે દબાણા એટલે કોઈ શરીરમાં દબાણો, કોઈ ઇન્દ્રિયોમાં દબાણા, કોઈ વ્યસનોમાં દબાણા, કોઈ લેવડ દેવડમાં દબાણા. જે દબાણા એ દબાવવાનો ઉપર જ થઈ ગયો અને આપણે મેચ આવી ગયા. તમારીને જન્મ મરણ કેવું હોય તો મારી ના નહીં, તને તમારીને તેવી રીતે આપ ઉપાધિ કેવું હોય તો મારી ના. પણ મૂળ તો હેતુ દબાણ પર થતો, અને દબાઈ જેલો મોણો ઊંચો ના આવે, ના આવે. દબાઈ જેલો ઊંચો આવે, પેલી બાજુ એટલા માટે કોઈ ને કોઈ કેન પ્રકારે આપણે દબાણા છીએ. જેમ દબાણા છીએ કોક શોખમાં, કોક મોહમાં, કોક ભોગવવામાં. આપણે કોક ને કોક ઈચ્છામાં દબાઈ જાય એનું કારણ જે છે, આપણે તો જે છીએ એ છીએ, બે મત નથી. અવ્યાકૃત કે અપરાકૃત કહો. જેને ખબર નહીં એ અવ્યાકૃત કહેવાય, અને ખબર પડી જાય એ વ્યાકૃત, એટલે જાહેર થઈ ગયું કહેવાય. આ વાણીની ભાષાને ખબર પડી જાય એટલે વ્યાકૃત થઈ ગયું, અને ખબર ના પડે તો અવ્યાકૃત થઈ જાય. અવ્યાકૃત તો અર્થ એ થાય કે ઇન્દ્રિયો પહોંચી ના.
અને વ્યાકરણ નો અર્થ એ થાય કે સદગુરુ કૃપાથી એ વાણીમાં આવી શકે એટલે કોઈ ત્રિવેદી ના તાપમાં પછી આપણે બધા શબ્દ દબાણા છીએ આપણે કીધા જેવું કોઈ એવું નહીં અજ્ઞાન એટલું જ દબાણો છે ખબર છે ને આપણને અજાને અનુભવ સહિત તો ખબર પડી જાય મોટા મોટા દેવો એટલે બેસી આવતા એમાં તો સમજાય હા એટલે એમાં તો દબાઈ ગયો તો ગૌતમના ઘરમાં હાથ કાઢ્યો દબાણ પણ થવા હતા ઇતિહાસો કે છે શિવજીએ નાચી ગયા હતા કઈ પ્રથામાં હતા જુઓ 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 રૂપ સાપનું મુખ છે હજી ઓયથી ભાગ જાણી જોઈને પકડે કેમ નહીં કર્યો કાળો નાગ એટલે આજે દેખાય છે ને એમાં આપણે દબાણા છીએ પણ અંદર જેમ પૃથ્વીની અંદર તમે બીજ આરોપણ ના કરો તો અંકુર બહાર આપવાનો પૃથ્વી ભાઈ પેલું કોણ બોલે છે પૃથ્વીની અંદર તમે બીજ આરોપણ ના કરો તો એનો અંકુર વૃક્ષ તો બહાર આપવાનો પૃથ્વી ઉગ કે બીજ ઉગ પૃથ્વી ઉગ કે બીજ ઉગ હા પૃથ્વી ઉગ નહીં ઓછી ઓછી દેખાય છે જેટલા મોટી મોટી ડિટેલદાર હતા એમાંથી અડધા વીઘા થઈ ગયા ઓછી થાય છે પણ બીજ આ ભાષાના કબીર સાહેબ કહે છે કે બીજ નેચરમય પડ્યું છે એ ઉજીન આવશે અને એના નિરંતર મહારાજ કે બીજ વૃક્ષ પે વિસ્તારા જે છે એ તો ના જાય ના અને જાય તો પછી કશું કહેવાનું આવતું એક ચૈતન્યની ઉર્જા મારા તમારામાં સર્વ જગ્યાએ પડેલી છે પણ હાથે હાથે ચડતી સદગુરુ સિવાય મેળ પડતો કારણ કે કિરણ સૂર્યમાંથી જ આવે બીજાથી આવે એમ આ કૃપા ગુરુના વાક્યમાંથી જ આવે બીજી કોઈ જગ્યાએ બાકી બધા દબાણ પડતા છે કોઈ સંત થયા કોઈ ગુરુ થયા કોઈ થયા ન મૂળ થયા એ દબાણ પડતા છે બીજું કોઈ આમ થયા છીએ એટલા માટે સદગુરુએ આપણી દબાણ પ્રથા જે હતી એ ઉઠાઈ નાખી છે અને આપણને સ્વતંત્ર કર્યા છે સર્વ વાતે સ્વતંત્ર પણ મર્યાદાના ધ્યાનમાં રાખી ન આપણે આપણે ફરજ ના ભૂલીએ તો કદાચ કદી ઉપાધિ આપવાની ધર્મનો અર્થ જે થાય છે ડ્યુટી ઇઝ ફર્સ્ટ ધેન ઓલ પહેલી આપણી ફરજ ના ચૂકો તો ધર્મ તો રેગ્યુલર જ છે અને ફરજ ચૂક્યા તો ધર્મ વાળ જોઈ ગયો છે બહારથી નહીં આવે ધર્મ ચૂક્યા ધર્મ બે જવાનો એટલા માટે જુઓ હું તમને ક્યાં સુધી જોઈ શકું છું મારી નજર આ પ્રકાશના હોમી સત્યો આ નજર મારી દીવા હોમી હોય ત્યાં સુધી પ્રકાશ રહેવાનો ન પણ હું અવળો ફરી જાઉં તો મને એમાં બીજી ઉપાધિ આવે કેમ કે જ્યાં સુધી મારી નજર પ્રકાશના હોમી રહેશે તો સુધી મારા સોયલાની તાકાત નહીં આગળ આવે અને ફરી જવું તો બોલાવો પડે તો ઓટોમેટિક આવી જાય એમ સંતના સંગમાં રહીશું ગુરુ વાક્યમાં યાદ રહીશું તો સુધી તાકાત નહીં દઈ તો તમને હેરાન કરે સોયલો હોમો આવે કારણ કે સૂર્યના હોમાં જોઈ રહ્યા છીએ એમ સદગુરુ સંત વેદ વાક્યના આપણે પ્રમાણે વર્તીએ છીએ માટે કોઈ દૈત્રી તાકાત પણ ફરી ગયા તો ના હોય જે ઉપાધિઓના લોચો આવશે એ આપણાથી નીકળીને આપણાથી નીકળેલા આપણા સોયલો બહારથી આવે એટલે મહાપુરુષોએ કીધું છે કે જે વસ્તુ છે એને ના કહેનાર કોઈ નથી વળી ચાહે બ્રહ્મા આવે ચાહે ગમે તે આવે જે વસ્તુ છે એને કોઈ ના કહેનાર ઠીક છે ન માગડો ના આવડો નંબર 2 પણ સહીન
એ સહીના ત્યાં હોય આપણે વિચાર શક્તિ પોકતી નથી એટલે આપણે કોક ને કોક લેબલ આપી દઈએ છીએ, બાઈક કહી દઈએ છીએ, રૂપ કહી દઈએ છીએ, પણ હોય જ નહીં તો કયો એક જ આમ હોય જ નહીં તો કતબા મહારાજે આપણે સભામાં જબર કીધું હતું, કારણ કે ભેટ્યા હસી રોમ ને રાવણ ભેટ્યા, કૃષ્ણ સુદામા ભેટ્યા અને આપણા એ ગુરુ ભેટ્યા અને ભેટ્યા હસી એની વાત છે, સીતા હસી નહીં. જો મહારાજ જયશંકર મહારાજે કીધું છે કે દિલના દોષ જેના ટળ્યા છે પ્રભુ તેને ભેટ્યા છે, જેના દિલના દોષ નહીં કર્યા પ્રભુ એનો શેટા જવડી. હા, પરમાત્મા ક્યારે બોધ? પરમાત્મા ખુદ સંત થાય પણ તમે કશું ના થો એના હેરો, તમે કશું ના થો. પરમાત્મા સંત થઈ શકે છે કારણ કે પરમાત્મા છે ને એ તમારા જેવો થાય, તમારા પરમાત્મા જેવું થવાય નહીં. આપણા પરમાત્મા જેવું થવાય એવું ના કહી દેતા કે હું જ ઈશ્વર છું, હું જ બ્રહ્મ છું, કમા ઓછી કહેતા પર હાથ લાવજો. ખરું છે. અને આ વાત તો આ મોબાઈલના ભાવ હોય એવી કોમેડીઓ આવે છે. એક જણા કહેતા કે અમારો તો ભગવાન ભાગવત ભગવાન હમણાં 4 દાડાથી ગેસ પણ છો ને એવી કોમેડીઓ એટલે કશું થતા નહીં કે મર્યા. જે થાય એના જ ભોગ છે, જે ના થાય એની ઉપાધિ. અર્જુન નાયમ ભૂતો ભવિતો વાન ભૂય, કાંઈ કાળનો હું નથી, થયો નથી, થવાનો નથી અને થઈ સેવો વાયદો નથી. આ ત્રણ કાળના આતકાળ મને દબળ ના કરી કે ના બોધી અને થયા એ જે થયા ને એવા બૂમ પાણી જ્યાં સાધુન્યો તે બોલાવશો તો આપણા મારતા જાય. કારણ કે જે થયા છે ને એ આ દુનિયામાં કોઈ નડતું હોય ને તો જે થાય ના થાય ન હોય કોઈ થાય નહીં તો એને નડે એવું લાગે. આપણા સદગુરુનો આ ઈશારો છે. તમે સોએ પણ એને બીજું કોક કહી દો છો. આ સહીને આપણે માઇક રૂપ કહી દઈએ છીએ, ભૂલામાં પડીએ છીએ. સહી તો ના નહીં ને, જેની હાજરી છે, જેનું અસ્તિત્વ છે, જે કોઈ ઉત્પન્ન થઈ નહીં એ વસ્તુનો અંત આવવાનો નથી. એ વસ્તુ સ પણ આપણે જે વધારે કીધું એ સહી એ સ હોય જ નહીં તો માઇક કને કયો, આમ હોય નહીં તો માઇક કને કયો, હોય નહીં તો અવાજ કનો કરો. એ રોમ નો અવાજ બે સહી ના સર બીજા કોઈ ના. કારણ તમે માઇક કીધું એ ના હોય નહીં ન કીધું કે સહી નહીં. આ સ એની દ્રષ્ટિ છે, એનો જ નામ છે અને જે સ એનો જ વપરાશ ઉપયોગ છે શબ્દનો પડઘો. અને જે સ એની જ ભ્રાંતિ થઈ છે તે માઇક કેરો છો. આ સહી નો જ નામનું ગુણ છે, વધારાનો નહીં. હું કાઢી નાખશો સહી નો જ નહીં નો તો રાજ મને કાલે એક જણાએ એવું પૂછ્યું મારા દિશામાં કે મહારાજ આ બધું વધારાનું આવ્યું છે. કીધું અમારા કરતા મારા પહેલું ચોખવટ કરી, કારણ કે એનું આવ્યું આપણા ગાલતો હોય કે આ બધું કશું નતું ને તે હતું કે તારે ચોથી આવ્યું મેં પહેલું ચોખવટ કરી ભાઈ. આમ તારા મારું ભાવ એટલે આપણે ચાલો એમ પડે જોઈ જાય બીજું કશું નહીં. કેવું લાગે? જેમ 4 કલાકના રાતના નાટકમાં રાજા થઈ ગયા એટલે હવે માગવા દો તો તમે બીજું છે કેવો આ પેલા આપણા રમવા હતા પૃથ્વીરાજ ચવણ બની જાય હમણાં ઉભી આપતું હતું. હમણાં ઉભી હતું ઘણા રોમાટર બનતા, ઘણા આત્મલ રાજા બનતા અને આત્મલ રાજા જીતી આમ રાજી થઈ જાય ને કે 10 વીઘા જમીન તને આલી. રાતનો રાજા હો, સવારે એ રાજા ખુદ ઓળગા રાજા બીજા એ દિવસે જે હાલતો હતો એ હાથી પણ હતો.
એટલે ચાર ઘડી પાડતો છું બીજું કોઈ એને તો વેઠ કરો યોગ ના રહ્યો हाँ ये चार घर तो ये दो घड़ी ना देखना अगर खेल जो और ना खेल में बैठेलो खेल कर जे ना तो मौत आई खेल में बैठेला ना खेल कराए जाने जे करवे આપણે બધું પાકું નહીં એ તો આપણને કોક દેખા ના તો પેલો વગન કે દે ચમ સોઈ ગયા બીજો પ્રશ્ન કે મારા આટલા સંતો આટલા ખર્ચા આટલું બધાય વિશ્વમાં મથીર્યા છે કે ફેર જેમ નહીં પડતો કશો મેં કીધું તમે બહાર પાડવામાં થશો ફેર ના જ પડતો આઈ એમ સમથિંગ એવું કોક છે મને મોનો અનુભવ બન્યાવાની છું જે બહાર પાડવામાં થાય એટલે આ જગતમાં ફેર નહીં પડે બીજા નંબરમાં જો ફેર પડે છે જો બગડ્યું છે એટલે તો બતાવો પછી જો કોઈ પણ જ્ઞાનીને બગાડ કેટલા છે એને ખબર જ નહીં કેમ તો ખબર છે બગડ્યું છે એને બગડ્યું હોય એ ખબર નહીં ને સુધરી હોય એ ખબર પણ કદાચ કોઈ સંતના શરણે આવી જાય તો એ આગળનું પાછળનું બે જોવો એ સંત ના કહેવાય આગળનું પાછળનું બે જોવો એનો સંત ના કહેવાય જે સર ગમે તેવો હતો તોડલે જોયું નહીં કદી આટલા ગુનો કરે તો નહીં કહેવાતો વાલિયાનું એ કશું જોયું ફક્ત વર્તમાન જોવો છો આવનારના સિદ્ધે સિદ્ધો એ જે આત્મા તમે કહેતા હોય બ્રહ્મ કહેતા હોય એને ધ્યાનમાં રાખો છો વર્તમાનમાં અને આગળ પાછળનું યાદ કરતા હા અને સીધું તે તમે જ છો આ રેજ બોલશો કોઈ પણ યક્ષવાય હોય શંકરાચાર્ય હોય રામ હોય કૃષ્ણ હોય વશિષ્ઠ હોય દત્તિગંબર અરિયતોલિયા કબીર હોય ચાહે નિરત હોય ઉપદેશ બે મત નથી બોધ બે રીતના બે બોધ ના હોય અને ગણ્યને કદી બે ના હોય પણ હવા જેવા એરિયા એવા શબ્દોનો હવા આપણને એ શબ્દોની ખબર પડતી નહીં એટલે કચરો થાય કે નિરત વાળો કબીર વાળા નાખો કબીર વાળો કે ઇનલા થશો નાખો બોલો શબ્દના કચ્યા છે કબીરના ઓમ કચ્યા છે ના છે આ જીવ શબ્દમાં પડી ગયો છે વનો ભારત હતો નહીં એનું નામ આ જીવ શબ્દમાં પડી ગયો છે અને આપણું વેદાંત જ્ઞાની પુરુષો એ જ કે જે સ એની જ વાત છે અસ્તિત્વ કહેવાય જે સ એ જ પ્રિય વાળું ઉપયોગી કહેવાય અને જે સ એ જ વપરાય છે અને એ જ દેખાય છે આ રીતે તમે છો એમ આપણા ગુરુએ કીધું અસ્તિ ભાતિ પ્રિય ને જ રૂપ હવે આજે સાલ એટલે છે કોઈ જગ્યાએ આવી નહીં જવાનું છો આવી નહીં હા હવે જાય ઘણી ઘણી માણસ કંટાળ નહીં કરે મારા જાય છે બોલવા ખબર હા એટલે જે દેખાય છે ને જાય છે ને આવે છે આપણી ભ્રમણાઓ છે અને આ બધું બુદ્ધિમાં પહેરી ગયું છે શંખ દોષે કરીને બુદ્ધિમાં બેઠો છે આ ભાર બુદ્ધિમાં પડી ગયો છે સમજણ રહી જઈ દૂર હમ બેઠું છે હા અને આ જીવાય બુદ્ધિમાં જ બેઠો છે હમ બેઠો છે હા જીવનું પ્રતિબિંબ પડી ગયું છે આપણું પ્રતિબિંબ દર્પણમાં પડ્યું એ બિંબ નહીં પ્રતિબિંબ જ છે એમ જીવ છે એવો એક ભાસ થઈ ગયો છે અને બુદ્ધિમાં છે ખબર જ પડતી નહીં આ એવો બોલ સદગુરુ કરીને ભૂલ કાઢ આ ઉપદેશ આપણા ગુરુ બાબા આ ભૂલ બાદ કરાવશે પછી તો તમે જોઈ જુઓ પેલા આપણા ખેતરોમાં ઘરોમાં મારા ઉંદેડા વધારે હતા હજુ ગમનો એ પૂછા છે હવે ઉંદેડા તમે બધું ના પહોંચી વળો તો ઘરમાં ઉંદેડા બગાડ કરે એ વખતે પહોંચરો હતો હરિયા અંદર જે ખોરાક હોય રોટલો ગમે તે મૂકો હવે એનું પાયરું ખુલ્લું રાખતા દરવાજો સમજાય હવે એ ખાવાના માટે તો અમુક ખાવા છે એવા લોભમાં ઉંદેડો મય હવે ઉંદેડો એને ખાવા મય કહ્યા કે નહીં હવે એ દરવાજો પહોંચવાનો બંધ કરવા ના જવું પડે બેઠો નહીં પડ્યું નહીં એ ઓમ એટલે ચોક્કસ બેલેન્સ ગુમાવી દેવા દરવાજો ના પહેરે તો કશું થાય બોલાવવાનો પૂર્યો છે બેઠો છે જેવી દશા
હું લેવા બેઠો ખાવા શિવ થકી જીવ થયો વિધ વિધ રસ લેવાને ભા નરસિંહ મહેતા કે ભોગ ભોગવવા જ્યાં કટલું બંધ થઈ ગયું પેઠો તો ભોગ કરવા ખરું નહીં અને એના હાથે કોઈને વાંચ્યું તો જો તમે ધર્મ મનમાં પાડ્યું તું વખાઈ ગયું કટલું તમે બેઠા તમે એન્ટર થયા એટલે દરવાજો પડી ગયો आपने महाराज ने खबर की तो ये क्या सर कॉमेडी को मुझ नहीं तो कुछ नहीं मुझ में अरे बात वाले में मारो मुंह वालों का काटी ना है वो એટલે હું એવું નહીં કહેતો કશું પણ જો અમારી બાજુ બાલના પૈસા આવે બાલના પોપટા આવે પણ આ પૈસાના બાલના હો અમારા નહીં એ ગમે તે મોટો હોય ગમે પણ એ બાલના હાથ 1000 રૂપિયા કિલો અને અમાર તો 100 રૂપિયા જાય અને બાલે જાય તો બધા જખમ આવે એવું તે શું ભલા હા જે માન્યતાઓ છે એનો ભંગ કરી દો ગુરુ માન્યતાનો બાદ કરીને ખાવા એ બધું હમું બેઠું છે બુદ્ધિવાદ અને બુદ્ધિવાદ વાળો ફાવશે નહીં પણ તમને જીતવા દેશે નહીં બુદ્ધિવાદ વાળો ફાવશે તો નહીં પણ આપણને ફાપવા જાતો મને ચલો કે ભગવાન કને કહેવાય કે મારો ફરી જેલું છે મને જ ખબર નહીં કને કહેવાય એ મને જ ખબર નહીં કારણ કે તું કઈ તામ તો હું હોઉં છું કે ભગવાન કોક છે તું કીધું એ તાણે તો મને ખબર પડી કે ભગવાન કોક વોટ ઇઝ ગોડ અરે હું કરવા આજ વિજ્ઞાન જો જેને માનવા તૈયાર નહીં તો સંતો પાસે જૂની વાતો એ તો ઉપરવાળો કરે એ ખરું કે 2001 નો ઉપરવાળો કર્યું અને ચિકનગુનિયા માંથી ચાલુ થયો તો એ ઉપરવાળો કર્યું તો અરે નેચેવાળો તો હલાઈના શું ભૂકંપ કર્યો તો નેચેવાળો તો હલાઈના શું ઉપરવાળો સુરતમાં ચિકનગુનિયા કઈ ખાયો ઉપર દેવાળ્યો એટલે ગટરને પીવાનું પાણી એમ થઈ ગયો અને ઉપરવાળો કોઈ હકડો હારો રહ્યો નહીં અને નેચેવાળો આ વચવાળો મોનવા દેતો નહીં કશે પેલો તો એની ઉપાધિ છે એ બધાય જાય નેચેવાળો જેને જે કાર્ય ઉપ્યો એ કરે કે ના કરે પણ આ નેચેવાળો મોનવા દેતો નહીં આવા પેલાને ખબર પડે કે ઉંદીરો અંદર આવી ગયો એટલે પહોંચવું એ દરવાજા ના આડો પહોંચવાનો પહોંચવું પાણી પછી ગોમ બચાય જો કાઢવા હોય જવાનું આવા જે દરવાજો હાથે બંધ થઈ ગયો તો એ દરવાજો પોજરા વાળાનો ઊંચો કરવો પડે આવા ઓટોમેટિક ઊંચો ના થાય કરું કે ઓટોમેટિક વખાઈ ગયો ખરો પણ ઓટોમેટિક ઊંચો થાય આમ ઊંચો કરે એટલે ઉંદેડો આમ પાછો ફેર એ રોટલા અંદર પડે આમ ખાવા રહી રણ ફોડે જાય ને મય રોટલા ને કેરીઓ ભજ્જો મેલાવ હોય ને આમ રાત મારા આટલા બાજી જ ખાઈ દો નેટ કરીને દરવાજો ખુલ્લો ગૌતમ બુદ્ધ ભાગ્યા તારું આ જગતમાં રાજ મળે તો આ બધું તો આપવાનું કઈ પણ આવે મરવાનું આવે મરેલા હોમાં પડે સમજાય છે ને એના સામેના સુમંતને પૂછ્યું તું કે પેલો લંગડો જેમ હેડે છે કે એ ભગાઈને હેડે છે હાથ ખરું કે પછી બોધી લઈને આજે આવું છે કે મરી ગયો કે મરી જવું એટલે હું કે બધું કરવું પડે પછી સંન્યાસી આયા કે આ હું કે મરવાથી બચવા નાઠો છો આયો એ બચવા નાઠો છો અને અંદરથી ઉર્જા ખીલી ગઈ કે આ બધાથી જો બચાતું હોય તો આ બધું પડી મેલો રોણીને ઊંઘતી મેલી નાઈ ગયા અને આપણે પેલો ઊંઘતી મેલી નાઠો ને આપણે ઊંઘીને પહોંચી જઈએ અરે ભરતુવરી તમે જો તમે કમાઈ પણ ના બોલાય તમે ભરતુવરીને જોઈ દો વેરાગ અને અભ્યાસ આ ગુરુની વાતમાં પાકી કરશે એ કુંતે અભ્યાસ છે ને વેરાગ તારામાં વેરાગ નહીં જવાનો અને ના હોય ગઈ હી જવાનું હોય ચોય નહીં જવાનું સમજી જવાનું છે ને
શું કરવાનું છે? આ સમજી જવાનું છે. શેઠ શેઠ લેવા આવ્યા અને હવે દરવાજા તો બંધ થઈ ગયા છે. સદગુરુ દરવાજો ઊંચો કરે ખરું નહીં? અરે તમે જુઓ આપણા શાસ્ત્રોમાં પણ કીધું છે તીવ્ર વૈરાગ હોવો જોઈએ. એકદમ ભઠ્ઠી હળગતી હોય જોરદાર અને લોઢું હોય તોય તમે જો લાલ ચોળ થઈ જાય પછી ગણી દેવાય એમ તીવ્ર વૈરાગ હોય કદાચ અને અંદર એનો વૈરાગ એનો સંસાર ભડકા જેવો લાગતો હોય. સંસાર લાગે છે ખારો ભવજળ તરવાનો દયા ધર્મ વિચારી સત્સંગ રાઈ જ્યારે આપણને તીવ્ર વૈરાગમાં પડ્યો મારું કોઈ નહીં મારું કોઈ નહીં એ વખતે ખરેખર ગુરુની ખોજમાં દોડશો. તાકાત નહીં ગમે તે સાહેબ ઓળખી લેતા. તાકાત નહીં એ તો ઉપદેશ દીધા પછી ખબર પડે છે. અમે આટલું બધું બોલીએ છીએ આચાર્ય ત્યાં પછી ચાવી મળે છે ગુનાઓની જ્ઞાની થયા પછી પહેલા તો ભરી ગયા હતા. ચાવી આલ્યા પછી નહીં મળવા દેતા અને પહેલા પણ એ બે અમારું અમે ચાલુ રાખ્યું અમે કોઈ બે અમારું બંધ સાથે કોઈ બે મારો કહેવાનો આ વિષય આ શ્વાસ આ માટો નહીં તૂટતો. બાકી તમે અમે બે જણા નહીં. તમે અમે હવે આ ધરતીકંપ થાય તો તમે પડી જાઓ કે અમે પડી છીએ. હા કદાચ ધરતી હલી જાય તો તમે પડી તાંત્રિક ઉપર જ થઈને જો પડવાની ચિંતા છે પણ અમોનો પારક બીજું કોઈ કદી સાહેબ કે ઊંચા સંચાલે નીચા ના ચાલે કારણ કે નેચો હોય એને પડવાની ચિંતા. હા એક વાર જો નેચો થઈ તો એનો પાડવા વાળો કોઈ અને અમારો પાડવા વાળો નહીં હોય તો ઉતારવા વાળો મળશે અને ઉતારવા વાળો નહીં હોય ટાઈમ પૂરો થઈ ગયો અમારા હાથે ઉતરવું પડશે. ઓમ નામ ચોટ્યા રહીશું ના થાય પછી અને તમારા તમે સમજી નેચર બેઠા કે ઊંચા વાળા જે કેવું હોય કે આપણે તો નેચર થોડું ઘણું અડ્યું હોય ખંચેરી નથી કોઈ થોડું ઘણું અડી હોય તો આપણે કોઈ લઈ ગયું નહીં કશું અને કોઈને કોઈ આલી દીધું પણ આ રહી ગયું છે ને અનાદિથી એ સ એની લક્ષણાઓ એની વાતો છે. કોઈ આ બાજુથી આવે કોઈ આ બાજુથી આવે કોઈ આમથી આવે કોઈ આમથી આવે પિતાશ્રીમાં આવશે જ નહીં. એક્સપ્રેસ આવે લોકલ આવે ડેપો મેલીને જાણજો તમે જે આવો પણ ડેપોમાં તો આવશે જ નહીં. એમ પોતાનું અસ્તિત્વ છે એ ડેપો છે. બાકી સંપ્રદાય ઓમથી આવે એવું કશું નહીં. બધી એવી રીતની છે. કોઈ હાલ ડાયરેક્ટ આવી હોય કોઈ વળી તપ કરીને આવી હોય કોઈ यहाँ पशु बेचीने આવ્યો હોય કોઈ વળી अच्छा हो जाएगा સમજાજો કોઈ વળી માથા હાથ में ली दे કશું માથાના હાથના કલ્યાણનો કશું લેવા દેવા નહીં. માથાના હાથનો કશું લેવા દેવા હોય તો તમારે આપવું હોય તો આવજો. જો ઉડાડી મેળવી નહીં તો કહેજો. બાથી ઉડાડી ના મળે સંતાય હતો હોમર પોસ્ટ ના જોરાલ જે ગાડીઓ નહીં આવી એક સહી ઉડાડી મેળવી. હા સસ્તો નહીં મોપા બેનો છે તો નહીં અને તમારું કે મારું માથું ઉડી જાય માલ આપણો જ છે. માથું ઉડ્યા પછી માલ હા એ માલના માટે માથો હાલવા પડે. કોઈની વાતમાં માથો મરાય નહીં. માથું બધે મારે એ કરે એવું નહીં હો. હવે સારું છે કે અમને નહીં આવતો નકા અમારા ચારમાં તળિયો પાડી મેલા હતા. આ ચાર જણા બેઠા છે ઓય આઈ માથું મારે તો લેવો બ્રહ્મ ચોથી આવ્યો તું ચોથી આવ્યો ભાઈ બ્રહ્મને અમને ખબર નહીં અમારામાંથી આવ્યો તો મનાય. હા બ્રહ્મ અમારામાંથી આવ્યો છે પણ અમને ખબર નહીં ચોથી આવે ચોય જાય કારણ કે વાવાઝોડું દરિયાથી ઉપર જ નહીં. પછી આકાશવાણી વાળાને ખબર હોય કે સીધું ભેટાશીમાં આવશે ના એ તો એક ગમે વાતો આપણા ઇતિહાસોની વાતો છે.
જનક રાજાને જાણે ગાર્ગીને સંવાદ ચાલ્યો તાને બોલી હતી જનક રાજા કે બ્રહ્મ ચોથી આવ્યો કે ખબર નહીં તારામથી આવ્યો ગાર્ગી બ્રહ્મ તારામથી આવ્યો પછી પેલીએ પૂછ્યું કે હું ચોથી આવી યાજ્ઞવલ્ક્ય કે માથું કાઢવાને ખબર જ નહીં પડતી જે વિષય નહીં એના વિષય બનાવો તું આપવાનો વિષય નથી એને તું વિષય બનાવી રહી છો હા એ બ્રહ્મ કદાચ આવ્યો પણ તું પૂછે કે હું ચોથી આવી એટલે તને ખબર તમને એમ લાગે છે કે અમે મેહણેજી સુરતમાંથી આવ્યા છીએ તમે બધા જુદા જુદા આવ્યા એટલે તમને એમ જ લાગે છે કે આપણે કેમ્બલિયાપુરાથી આવ્યા છીએ ફલો આપણે બધા એમ લાગે છે ને આ મન થયું છે ને તમને ના થાય ભાઈ જ્યાં આ મન જ થયું છે આટલે બેઠા હોય કે મેહણાથી આવ્યા છીએ મારા શું કહેવું આટલું બોલીએ છીએ તો અમને થયું છે અને તમને ના થાય છે એમ બધા કારણ કે જેટલા વર્ષો જુગોના અંતે આજ ભેળા થયા છીએ કોણ કને ઓળખ હા બધા મોયના છીએ પણ નહીં જડે બધા મોયના આજ જો ભેગા થયા હતા તે આજ મળ્યા છીએ મળ્યા હોય એ મળશે પૂર્વ જન્મની પૂર્વ કહેતો તમે મોન્યું એ શરીર પહેલો જામકર્મ નહીં આ શરીર મોન્યું છે એના પૂર્વે શંકરાચાર્ય સંન્યાસ ના લીધો એના પૂર્વે બ્રાહ્મણ તો હતા કે નહીં અને એ વખતે બોલેલા કે હે માં તારો પિંડ પડા એ દાડા હું તને અગ્નિ સંસ્કાર કરવા આવ્યો અને સંન્યાસ લઈ લીધો જાણે સાંભળ્યું તારે સંન્યાસી તરીકે જવું પડે પણ બોલ્યા કે મારો પૂર્વનો યોગ હતો એ આગળ હતો એ એના એ આ જમીન બીજો થાય એવું નહીં આવાના પૂર્વે તમે એવું હતા કોક ને કોક તો હતા આવા બેઠાઈના પૂર્વે કોક ને કોક તો હતા તમે મૂળ્યા હતો પણ એવું થયું ને એ દાડા મારતો કરી એટલે છ જીવું જેમ વિસ્ફોટ થઈ જાય ચો જીવું એ ખબર પડતી નહીં અને હવે હું આવ્યું એ ખબર પડતી નહીં હું આવ્યું એ ખબર પડતી નહીં અને ચો જીવું એ ખબર આ ખાલી તમે બેઠા છો આટલી ખબર પડે છે બાકી એ ચો જોઈએ ખબર નહીં અને હું વધારાનું હું આવી જોઈએ ખબર પડતી નહીં શીખર આત્મા હતો કે આવ્યો તો કે મોની બેઠા હતા મોની બેઠા હતા કીધું જેટલું જેટલું હતું એટલું આપણે મોની બેઠા હતા ઉપાધિઓ એ હતી ઉપાધિઓ હતી મોની બેઠા હતા અને મનવાથી તો જુઓ બધાના માટે એક જ મનતા થઈ શકે આપણે જન્મ્યા છીએ અને મરવાના છીએ ગુરુ કરાવો તોય ઉપદેશ લેવો તોય ખોલે એ તો આત્મા સાચો પણ આપણે મરવું તો પડશે ને તો અત્યારથી મર આટલાઓને કે શરીર તો છોડવું પડશે ને તો આ ગુરુને ડફોડ નહીં બનાય આગળ મહાપુરુષો તમે જો હારા થઈ લગલો જમીન માંગી મળી રાજાને પથાર માંગાય ઓછું જ્ઞાની બોલાવો ઓછું અમારી પાસે માઇક ના છોડે એવું નહીં બોલવું એ અમારે તો કાઢવાનું એક શ્વાસ લેવો હોય તમારા મારે બધો નહીં હશે શ્વાસ પણ તમને મને નડતર રૂપ થાય જ્ઞાનીની શાદી હારા થાય લગલો જમીન માંગી બલી રાજા હારા થાય લગલો એટલું જ બોલ્યા પડે હારું કૃષ્ણ ભગવાન 5 વર્ણો માંગ્યો દુર્યોધન કે રહું છો 84 દેશની જમીન જમીની 5 શબ્દમાં જ્ઞાની ઓછું બોલે વધારમાં શું બોલે વધારમાં 5 વામણો બધું જો તું વધારમાં પડું કે અને બોલી તારું ઓછું કે તાન પેલા ટાઈને ડગલો હા પણ એ બલી રાજાના જીવતીમાં પતારમાં મેળ બાજી પડાયો જ્ઞાની બોલા ઓછું માપ વધાર અજ્ઞાની બોલા વધાર દોયડા જેટલું ના માપ ઇંચોય ના માપી ગીતા બોલા ભાગવત બોલા રામાયણ બોલા કથાઓ કરે ગમરે ગમરે ફરા બોલી 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 થાકી જાય 1 સેન્ટીમીટર ને માપું નહીં પણ આપણા ગુરુએ ઇના કરતા ઓછું માપ્યું પેલા એ હરા કઈ ડગલો અમને 5 એવા ઘણા દાખલા ભિક્ષા ને મૈયા પીંગડા ઇને બાજુ ના બાજુ ઇને બાજુ તારો કંકણ નો ઝોલ્લો આપી દે આપણા ગુરુએ ફક્ત એક જ વસ્તુ માંગી છે તમે રોમ તમારું આપી દો
તમે રહો અને તમારું એમ તમે તમારું મોક્ષો પામવાય. એક જ શબ્દમાં માજ્યું નહીં માજ્યું. એક શબ્દ ગુરુદેવ કા કાકા અને આપણને હું આલ્યો હું મારું એટલે તારા પરામાં તો જતું રહ્યું ને. આપણને હમું એને હું આલ્યો. ઘણા એમ કહે કે ગુરુ પાછું ના આલ્યું શરીર પાછું લઈને આલા પાછું તો નહીં પહોંચી વળ્યો. તમે લગન કરીને પાછી મેલી આવો તો તમે નહીં પહોંચી વળ્યો સાબિત થાય. આમ તો ચોખી વાત છે. ના પહોંચી વળો તો પછી મેલી આવો ને બાપ નહીં. બીજું કશું દબાણ થાય. અરે ગુરુએ હું આલ્યું છે જોવાના છો મહેસાણા ચો સુરત તમારા વચમાં બે હવા આલ્યું. તમારા પણ ભેગું થાય ભેગું થાય પણ આ બધાના વચમાં બે હવા આલ્યું. મરી જાય છે તો ફૂલાર હવું આ ઓઢાય છે. આ સાહેબમાં એક લખ્યું હતું સાહેબ, હું તમને બીજી ભાવે નહીં કહેતો કે કબીર સાહેબ ફૂલમાંથી નીકળ્યા હતા કમળના. જેવું લખ્યું છે એવું કબીર સાહેબ કમળના ફૂલમાંથી તો નિવાસવાળા ફૂલ મંડળ કઈ જાય પેલા નીકળ્યા હતા ત્યારે તો કઈ જાય મૂળ તો એના એ છે નીકળવું કોઈ મહાપુરુષોની વાત પણ ધમકાઈ જવું એ ખોનગી એકબીજાના રચેલા પેતરા છે. અમારા નંબર આવે તો અમુક જ હેડવાથી ભાઈ યુ આર નોટ સાઈડ કોણ કે પેતરા કર્યા છે કારણ કે સંગઠન વાત કર્યો છે. હું બોલો તમ તાળીઓ પાડશે એ તો નાકા ઉપર ટોલ ટેક્સ ઉપર તાળીઓ છે. એવું નહીં સંતને કોઈ મોટું સંગઠન નથી. સંત મતમાં સત્યથી લેવા દેવા હોય, સંત મતને જગતના હિતથી લેવા દેવા હોય. પરમાર્થ કે કાજ કહું મેં બાત વિરાની સમજે બાળકો શીખ નહીં તો પછી અને આ વસ્તુ એટલી ગહન છે. ઠીક છે આ તો તમે હું ના પકડી કહેવાય તો આજે આ મેળાવડા ના હોય ખર્ચા મફતના નહીં કોઈ કરવા માંગતો. તે છતાં કબીર સાહેબે કીધું ગુપ્ત વાત બહાર મત જાય. આ વાત જેવી તેવી નહીં જો તે ફેંકા જેવી. કબીર આ કૃષ્ણના સાધ્યના આર્ય જ હતો કે સાધ્ય કોઈને કઈ ના દેતો કે નહીં કહું પૂછો નહીં તો કહેવાનો પણ હમણાં તમે બંધો અમે પોષમાંથી કાદો મન હતો ખરું નહીં. તારા આપણને એવું કીધું નિરંત દેશની વાત પ્રતિજ્ઞા છે ભીષ્મ પ્રતિજ્ઞા. કોઈ એવું નહીં કે જેના મર્યાદા બંધન ના હોય. અને આવે તો બોધ આવે તો સમજાવે સદગુરુ ના આવે તો એને કે છે સમજાવવાનો છે. એવા લાફડા છે ના હોય નહીં મેં જોયા છે. ના છે હોય કે હેઠળ બે જણા બેઠા છે ખર્ચો ઓછો આવશે તું એ આવી જા કતો બધું કે છે મોમો હતી લાવો તાર મોમો પા બોલ લઈ લો. મોમો એક તારો કૃષ્ણ મોમા મારા કતો મોમો કૃષ્ણ મારી. આ કઈ સંબંધોનો ઉપદેશ છે? આ કોઈ હળવાનો ઉપદેશ? આ કોઈ ખોરી કરવાના બોધ છે? અધિકારીનો ઉપદેશ થઈ જશે સંત સદગુરુની કૃપા થાય. પહેલો એ સંત પાસે જશે, સંતના શબ્દોથી જાગૃતિ આવશે અને સંત સદગુરુ પાસે એ સદગુરુ ઉપદેશ પૂરતા કોઈના પૂરતા બાકી સંત એ પરમાત્મા છે. ડોક્ટર તો ઊંચો ઊંધી ઓપરેશન ચાલે તો ઊંધી બહાર આવી જાય તો પછી સર્જન મળ્યો કે ડોક્ટર બહાર આવી જાય પછી અંદર જુઓ મેડિકલ પહેલા ઓપરેશન રૂમમાં જેવું છે એનો ડ્રેસ ધોતી કાઢવા બધું લીલું પહેરી કાઢવા નહીં ના આ કોઈ ડ્રેસ ધોતી કાઢે ખરું નહીં મોઢો બોધી કાઢે પેલા બે ભણ કરે અને પછી કાતરો ચીપિયા કાઢે જે અમારી કાઢવાનું હોય. હવે ઓપરેશન પટી જાય એટલે ચીપિયા કાતરો લઈને ડેપોમાં આવે તો તમે લક્ષ્મણ બરોબર આમ ડોક્ટર સમજો તો કારણ કે ઓપરેશન નો સાધનો ઓપરેશનમાં જ હોય અને બાર લાઈન ફરાય નકા તમે યુવાન ડોક્ટર સોવા દાચી પણ તારા ડેપોમાં સાધન આવે છે તે ત્રાસવાદીઓ છો બીજું કોઈ એમ બોધના શબ્દો બોધ પૂરતા જ બોલાય ઓપરેશન રૂમ છે
બારે આવીને મલમ તો ઓ તારી ખિસ્સા કાતરું તો આ સાધન ઉડી બાજાઈશું ઉપરથી બધી વસ્તી પબ્લિક પડતી પડી હાથ જોડવાનો સોય પર કારણ કે જે સાધન જળ વપરાતું હોય ત્યાં હા છેલ્લું કહી દઉં ખાતે એક ગામની અંદર એક નાનો છોકરો 2-5 વર્ષ સમજવું થયું અને ગામની અંદર એક ડોહા બાપ વ્રત મલાય દરેક ગામથી ટાપતા બધું હશે ગામ એટલે બધું હોય એટલે પેલું છોકરું એને બા સંસ્કાર લાવ્યા એના ડોહા ગામ મેલના આમ થઈને નીકળે એટલે પેલું છોકરું કે જેમ સબ મગન બા ઓળખતું કોઈ એમના ડોહાનું આ ડોહાનું નામ મગન છે અને મોટો હતો એટલે પેલી બાળે સંસ્કાર પેલા વડીલોનું સન્માન હોય ને મર્યાદા તો દરેક આપણે કોઈના આવો કેવું કે આપણને આપવાનું કેમ આપે છે પછી આપણે સિગ્નલ બતાવીએ તો પેલો આખું નહીં ડોલાવતા આપણે સિગ્નલ બતાવીએ આ પેલો આખું ડોલ્યો ડોલાવશે એ હું લેવા હાથ એ તો હું કરું એ હું ધર્મ કરશે એટલે પેલું કે ચમ મગનભા એટલે બેચારો આપતો છે તો પૂછે છોકરાને ખબર નહીં કા સંબંધી પૂછે પણ બધો કે એટલે કે એટલે પેલું છોકરો પાછું પેલું ડોહો પૂછે કે બેટા કનો છોકરો કે ફલો તારી બાઈ સારું છે મર્યાદા કને ના દો આવડું જ્ઞાનનું શું અને ત્યાંથી કે મને મગનભા તું કહ્યું તો ઘેર કે મગનભાઈ મને ચોકલેટ આપી એની મમ્મીને કે ચમ કે હું આવતા જતા કહું છું મગનભા ચમશો કોઈ ફળી બળી પાકું પણ ચમશો કે ઉપર નહીં મેં કહું પછી ના આવે છે આ ગામ તો ઘણું સારું હું તો બધા ગામડે એવું જ કહું સીધે સીધું આ ગામને કહી દઉં નંબર બને પાડીએ તો છીએ અને આપણને અને આ તો ખબર જ છે લગભગ આશ્રમમાં જશે એટલે કે મને ચોકલેટ આપી મેં એમને પૂછ્યું ચમશો મગનભાઈ મને ચોકલેટ આપી એટલે એની મમ્મી શિક્ષણ વાળી વધારે વિચાર કે બેટા જુઓ કોઈ વડીલના નામ લઈને ના કહેવાય મગનભાઈ નહીં ખાલી ભાઈ ભાઈ છે કોઈ વડીલો એનું નામ ના લેવાય આ જગતમાં મા બાપનું નામ ના લેવાય આપણા હોય ચાહે માવડા ના લેવાય બીજા નંબરમાં પુરુષ સ્ત્રીનું ના લે સ્ત્રી વ્યવહાર કે છે પણ ત્રીજા નંબરમાં ગુરુનું નામ ના લેવાય અનામી નામ સડે તો અને ચોથા નંબરમાં જેનાથી ખટી હોય ને હા મેળ પડ્યો કારણ કે હું તમે ઈમોના જ છીએ આમ કાતરીઓ ખવાય પણ નામ ના લેવાય સાચી વાત છે મરી જાઉં તો મરી પણ લક્ષ્મણનું નામ ના લેવાય હા હવે આપણે બે હાથા તમારે લેવું હોય લેજો ભાઈઓનું નામ અમે તો પહેલા જ એટલા લેલા છીએ લ્યો લાવો પહેલાથી ચાલે છે રોમ વખત ચાલતો હે સીધે એવું કરતા હતા પેલા આર્યપુત્ર કહેતા હતા હો સીતા આર્યપુત્ર કહેતી હતી રોમ કહેતી અત્યારે તો કેવું કરું છું દસલા ઓ યાર મારો આપણો દોષ નહીં સમય શિખર ઓમ કરાવે છે કે મા બાપ ઓમ કરાવે છે ભણતરે આવું નહીં ભણતરે કદી કશું કહેવું ભણતર તો વિજ્ઞાન એક ચૈતન્ય તત્વનો સાબિત કરે છે પણ આ જળ બુદ્ધિ વાળો એનો ભગવાન મોની બેઠો રહીએ ખોટું એટલે પેલા એમને કીધું કે ન ખાલી ભા કહેવાય શું કહેવાય હવે છોકરું સમજો મગન શબ્દ કાઢી નાખ્યો ખાલી કહેવાય ભા કે ખાલી શબ્દ પકડે હા મગનભા કહેતો મગન શબ્દ કાઢી નાખ્યો એની મમ્મીએ કીધું કે ખાલી ભા કહેવાય હવે આ છોકરા તો ખબર છે ખાલી ભા અને બીજા દાડો હવે આ કે શું ખાલી ભા એટલે ડોહી જો ભણતો આવ્યો કે ચમચો ખાલી ભા બોલા સમજી કેસર શીખવાડે ખરું ને હવે ખાલી ભાઈ મર્યાદા વાળો શબ્દ છો એટલે છોકરાને ખબર નહીં કે મમ્મીએ કીધું બેટા નામ ના લેવાય ખાલી ભા એટલે આમ તો આગળ ખાલી ભા હવે આ ડોહાનું આમ સારું લાગે એટલે ડોહો પડ્યો છોકરાનો કેમ કે પેલો ચમચો ખાલી ભા કે અત્યારે લગભગ ભા ગયડા
એટલે ડોહો પડ્યો એટલે બીજો આડો છોકરો રમતો હતો કે હું સલ્યા કે પેલા ખાલી બા એટલે વિનય તારો પડજી પડ્યો એ ખાલી બા એ ખાલી બા આ તો રમબેડ ખરું કોને થોડી મને હવો ના કરો છોકરો એક તો ચેચેડાય કેવું કે સપા કે આ છોકરો કે છે કે હું કે છે હવે ખાલી બામાં વિવેક મર્યાદા છે જી આવે તમે બોલો આ જે આવે અમે 100 જણાનો હોય 60 જણા ઉભો થાય સક્રિય ડાળ એકના ભાગે 79 નંબરી લખનડા પાદાતી કરો તત્તર વખત જીઓને કરવું પડતું હશે 60 માં આવું નહીં પણ અમારા પેલા આવી ગયા કે કેટલા કોટલું પડશે તો એવું નહીં પણ આ તો આવી જેવો તો આ છો તો 20 લાખ કોટ ભાઈ ના આવડો તો ના આવડો તો અમારું કે એકાની લીધી તો અમારી કે બોલો મારા 20 લખ્યું છે નહીં અને હવે તમારામાં આવી છે તારા મારે પૂછ્યા તો આ ગાડી બેન તો બધા 20 લાખ કોટ છે આવા અજુને ટેકોનો પડવો બહુ હું ઇન્સર્ટ નહીં કરતો ખાલી 20 લાખ ઉડી ગયા ખાલી હું કરે હા એક શેઠ હતો ને ખરેખર તાજ્યોના દાડા ઉઘરાણી જો તાજિયા હોય દાડા ઇસ્લામ ભાઈઓના તાજિયા એટલે જબરજસ્ત અવસર કહેવાય અને એ દાડા એને વિચાર કર્યો આ વણ્યો કે આજ પૈસા આપણા પડશે અને અમે લગભગ જોજો આપણે કોકના પૈસા લઈને હંતાઈ ગયા ને તો ઘેર અવસર હોય એ દાડા કે આજ મહેમાન હશે અને આજ ગમે તે થાય આજ પૈસા આમ તો આપણે ભેગા થતા નહીં તન્મન ધન ગુરુ રાજી શીખના કથા આવી તે ગુરુ આવે એટલે આપણે મારા થોડી ઉતારશે તે હું ગયા હું જઈને આવું હું હાલ ક્ષેત્રમાં જઈને આવું એ ગુરુ તો અવની પાછો પેલો કલાકી આવે લખણનો માળ તો અવની ગુરુ બેહી રહ્યા આ છેલ્લો આવ્યો કે પેલો કઈ ગયો આને મોની હોય બેહવાની ગુરુ કોણ હા ઓમ તો ગુરુ પેલો છે બોધ કરવા પણ પેલો કે હું ખેતરમાં જઈને આવું ઓય બેહો આવા ગુરુ કોણ બેહો સમજાય કાલે પેલો જાના આવો દાના આલકા તો આવની ગુરુ પેલો રાજીલો બદલાઈ ગયો આ તો જાનો પેલો બદલાઈ ગયો કશો નથી રા કોણ કહેવાય હું એવું નહીં કહેતો પણ હું અમારા ગુરુના ઘેર જતો ને એટલે આપણે તો અજાણ્યા હોય અમારા ગુરુ ખાટલો ઢાળી આવ્યા હવે મને તો હું ખબર પડે કે આ 108 ખાટલા ની યણ ખાટલા છે એટલે એ ઢાળે મને આવું મહી ખબર મેં કીધું આમ તો ગુરુ તો એ રહ્યા કે હું આપણે ગુરુ માં કહેવાય ને હા પણ મહી ફ્રી હોય ને એ તો ના હા એટલે આપણે એમ થાય કે આ ખાટલો ઢાળવા પૂરતા ગુરુ પછી બે આપણા પૂરતા આપણે એટલા માટે ખાલી મગનમાં ના હોય એક મંદિરમાં જોતો હોય એક દીકરીના ઘેર જોતો હોય ખાલી ના જવાય આપણી દીકરીના ઘેર જઈએ તો ના જવાય લઈને જજો એવું નહીં કહેતો એ છે લઈને જતા છે લઈને આવતા છે લઈને જ આવશે મંદિરમાં દેવમાં જ્યાં હોય તો અગરબત્તી તમને નહીં કહેતો કારણ કે અમે અમારું અહીંયા આવનારા જુદા છે એટલે અમે લેવા આવીએ છીએ એવું કશું નહીં અને તમે કોણ આવો છો એવું કશું નહીં આપણે એક તો એક ભૌતિક વ્યવહાર છે આપણે એનો એક ભૌતિક અને આપણે તો હું આલીએ છીએ છત્રપતિ શિવાજી રામદાસના રાજ્ય આખું રાજ્ય શિવનેરી કિલ્લો ઓમ જોઈ રામદાસે અમે ફક્કડ ભાથી અમારે રાજ શું કરવો છે પેલો કે બાપજી ગુરુ વચનથી આપી ચલાય કે જે તમારા ગુરુ છે રાજ ચલાય પણ કેજે હું મારા ગુરુનું છે જેટલું છે હવે બધું આપણા ગુરુનું છે તમારું છે પણ વાણીમાં નહીં આ તમારું છે પણ વાણીમાં નહીં આ પરમાત્મા તમારો જ મૂકેલો છે પણ વાણીમાં નહીં આપણા ગુરુનું છે આ જગત હોય તો ગુરુનું છે અને આ પડ્યું હોય તો
બધું જ્યાં બોલવાય મળ્યું હોય તોય અને ઠેલી એટલેથી આટલા આવીને આટલા બેઠા છીએ તોય ગુરુએ જન્મ જાહેર કર્યા ગુણ નહીં તો હું જતા આ બધું જેવું છે જગતમાં નામ શ્રી કૃષ્ણ અને નિરંત મહારાજ પણ કીધું ભક્તિ જોણું તો આનું ખરી વિશ્વ આત્મા નિરખે શ્રી હરિ નિરંત નિશ્ચય લાદ્યો સહી ये समोवड़ तुझो नहीं छेल्ले पण कहो निरंत महाराज ने कीधुं कि अब कब ना धरू अवतारा तो निरंत कबीर साहेबे पण महाराज जोजो पंचक कबीर विजन में 514 नंबर पन्नो शाब्दिक विभाग एमो कीधुं कि आ जगत में राम कृष्ण आया ज नहीं न राम न कृष्ण न जगत में कोई लेवा देवा नहीं पण मूर्खा तू जपता ज नहीं राम आया था कहीं कोई बाप कोई नहीं आया हाँ चंद ज्ञानी पुरुषों ना आवाज जोरदार और धड़ाका सा राम नहीं आया कृष्ण ने कबीर अरे सेवटे रवि राम भानु साहेब आवाज हमजी बोले अब नहीं आओ अब नहीं जाओ कब न धरो अवतारा निरंत कैसा कब न धरो अवतारा आ थाची ज्या चार अवतार में पहला में सुक्षुर स्वामी पसंद मुनेन्द्रनाथ पसंद करुणा सागर पसंद कबीर आटला आटला अवतारो महापुरुषों नहीं सता धारण करा पर आ जगत जो नाम होतु है कंटाळी महापुरुष जो अब कब न धरो अवतारा हम है उनी अलग अलादी पार ब्रह्म की पारा माता एक संत से ये अवतार धारण करे से यदा यदा धर्मस्य ग्लानिर् भवति भारत अभ्युत्थानम अधर्मस्य जारे इंद्रियों दबोळ थाय अधर्म वर्ताय ताना वर्ण शंकर प्रजा पैदा थाय ताना कोक मानस कोई ना करिए कहो ए एक ज मानस जेनाथी ना बने एवो देवोथी ना बना एवो एक ज कार्य एक ज व्यक्ति करी दे और अवतार कहेवामां आवे बोल सद्गुरु महाराज हरि गुरु संतनो